તરફથી ગઈકાલે મોડી રાત્રે અને આજે વહેલી સવારે વડોદરા તાલુકા વિસ્તારમાં અખંડ ફાર્મ નામક એક ફાર્મ છે, અંપાડ ગામનું અખંડ ફાર્મમાં પોલીસને માહિતી મળી કે ત્યાં દારૂની પાર્ટી ચાલે છે અને પછી પોલીસની લગભગ 5 ટીમો અને મહિલા પીએસઆઈ સાથે અખંડ ફાર્મમાં રેડ કરવામાં આવી અને આ રેડ દરમિયાન આશરે લગભગ 125 જેટલા પુરુષો અને લગભગ 134 જેટલી મહિલાઓ આશરે ત્યાં હાજર મળી આવેલા અને દારૂની મહેફિલ જેવું ત્યાં મહેફિલ યોજાઈ હતી. આ જે અખંડ ફાર્મ છે, આ પછી વિગત સામે આવી કે આ અખંડ ફાર્મ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ચિમનલાલ શાહ ના નામે આ અખંડ ફાર્મ છે અને ફાર્મના માલિક તરીકે જીતેન્દ્રભાઈ ચિમનલાલ શાહ છે. અને દારૂની જે મહેફિલ હતી એના પછી પોલીસની વિવિધ ટીમો દ્વારા ફાર્મ હાઉસના બીજા રૂમો સર્ચ કરવામાં આવ્યા અને એમાં પોલીસને વિદેશી દારૂ આશરે લગભગ 103 દારૂની બોટલ અને 116 બિયરની બોટલ એટલે કુલ લગભગ 1,28,950 રૂપિયાનું મુદ્દામાલ, દારૂનું મુદ્દામાલ પણ પોલીસ કબજે કરેલ છે. અને આ સંદર્ભમાં પોલીસ તરફથી એક તો જે દારૂની મહેફિલ અને જે લોકો પીધેલા હતા લગભગ તમામ જે માણસો લગભગ 261 જેટલા માણસો વિરુદ્ધ પોલીસે કાયદેસર ગુનો નોંધવામાં આવ્યું છે. અને ખાસ કરીને એમાં ખાસ વાત આ છે કે તમામનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે પોલીસ તરફથી, એસએસજી હોસ્પિટલના સરકારી ડોક્ટરો શ્રી તરફથી, અને તેઓ તરફથી રિપોર્ટ જ્યારે આવશે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય જે દારૂનું મોટો જથ્થો લગભગ 1,28,950 રૂપિયાની દારૂ ફાર્મ હાઉસમાં મળી, તો જેવી રીતે સરકારશ્રીનું નવું જે પ્રોહિબિશનનું કડક કાયદો આવ્યું છે, આ કડક કાયદાની કલમ મુજબ અત્યારે ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં આ જે ગુનો છે બિનજામીનપાત્ર ગુનો છે. એમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે, જે હેઠળ ફાર્મ માલિક વિરુદ્ધ અને તેઓના છોકરા વિરુદ્ધ, બંને વિરુદ્ધ ફાર્મ માલિક જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ચિમનલાલ શાહ તથા એનું છોકરો અભય વિરુદ્ધ નવા કાયદા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ અને વધુ તપાસ હાલ ચાલુ છે. આજે રેડ જ્યારે કરવામાં આવી તો લગભગ 260-265 જેટલા જે લોકો હતા, એમાં 2 બ્રિટિશ નાગરિક પણ ત્યાં હતા. હવે આ જે 2 બ્રિટિશ નાગરિક છે, આ બ્રિટિશ નાગરિકો પાસે સામાન્યતયા જ્યારે ભારતમાં કોઈ બ્રિટિશ નાગરિક અથવા કોઈ બીજા ફોરેનર કોઈ બીજા દેશથી આવે તો અમુક કિસ્સાઓમાં પરમિટ આપવામાં આવે છે. હવે આ જે 2 બ્રિટિશ નાગરિકો છે તેઓ પાસે પરમિટ છે કે કેમ, આ બાબતે તેઓથી વધુ પૂછપરછ હાલ ચાલુ છે અને તમામ દસ્તાવેજ, તમામ રેકોર્ડ ચકાસ્યા પછી પોલીસ તરફથી તટસ્થ કામગીરી કરવામાં આવશે. આ સિવાય જે રેડમાં જે માણસો હાજર મળેલ એમાં જે ચિરાયુભાઈ અમીન, રાકેશભાઈ અગ્રવાલ જે ઉદ્યોગપતિ તરીકે અહીંયા ઓળખાણ થાય છે, અને બીજા ઘણા બધા જે નાના મોટા ઉદ્યોગપતિ ત્યાં હતા, અને તમામ વિરુદ્ધ પોલીસ તરફથી કાયદેસર તટસ્થ કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. નહીં, આ જે છે આ વસ્તુ સાચી નથી. કોઈ પણ ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર રેડ દરમિયાન મળી આવેલ નથી. પત્રકાર મિત્રો પોલીસ તરફથી 2 એફઆઈઆર નોંધવામાં આવેલ છે. એક એફઆઈઆર જે કાયદાના નવા જે કડક કાયદો જે થયું છે, જેમાં ગેરકાયદેસર દારૂનું પોઝેશન એનું રાખવાનું જે ગંભીર પ્રકારનો ગુનો કલમ 65 મુજબ સરકારશ્રી તરફથી જેમાં 10 વર્ષની જોગવાઈ સજાની કરવામાં આવી છે. તો તે મુજબ જે આ અખંડ ફાર્મ છે, ફાર્મના માલિક વિરુદ્ધ અને જે એના આયોજક હતા, પાર્ટીના આયોજક,
આ એટલે કે જીતુભાઈ તથા એનો છોકરો અભયભાઈ વિરુદ્ધ ગંભીર પ્રકારનું એક એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને બીજી એફઆઈઆર જો સામાન્ય જે પાર્ટી ચાલતી દારૂની જે મહેફિલ ચાલતી હતી એમાં લગભગ જે 260 જેટલા લોકો હતા એમાં અમુક પીધેલા હતા, અમુક પીધેલા કદાચ ના પણ હતા, પરંતુ દારૂની મહેફિલની કાયદાની જે કલમ છે અને આ સિવાય જે પીધેલા હતા આ વિરુદ્ધ જે પ્રોહિબિશનની જે પીધેલાની કલમની એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તમામના અમે લોકો બ્લડ સેમ્પલ લીધા છે, તમામના એસએસજી હોસ્પિટલ ખાતે તમામનું બ્લડ લેવામાં આવ્યું છે. એનાથી વૈજ્ઞાનિક રીતે આ સિદ્ધ થઈ શકશે કે કેટલા લોકો દારૂ પીધી હતી, કેટલા લોકો નહીં પીધી હતી. અને આ સિવાય 80 જેટલી કારો પણ અમે લોકો સીઝ કરી છે. આ લોકો જે પાર્કિંગમાં અને આ લોકોની જે ગાડીઓ હતી લગભગ આશરે 80 જેટલી ગાડીઓ પણ પોલીસ તરફથી ગુનાના કામે કબજે લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ અને વધુ તપાસ પોલીસ તરફથી ચાલુ છે. એમાં જે લોકો વિરુદ્ધ કાયદાની જોગવાઈ મુજબ જેવી રીતે નામદાર કોર્ટનો ચુકાદો છે કે 7 વર્ષથી ઓછી સજાના જે ગુનાઓ હોય છે, આ 7 વર્ષથી ઓછી ગુનાઓના સજામાં પોલીસ જામીન આપી શકે છે. તો એવા જેટલા આરોપીઓ છે આ તમામને જામીન મુક્ત કરવામાં આવ્યા છે અને જે બિનજામીન પાત્ર ગુનો દાખલ થયું છે એમાં અમે આજે મુખ્ય આરોપીઓની અટક કરીને આ લોકોનું દારૂ ક્યાંથી આવ્યું, મુખ્ય સૂત્રધાર કોણ હતું, આ બાબતે વધુ પૂછપરછ હાલ ચાલુ છે અને જરૂર પડીએ તો નામદાર કોર્ટ તરફથી રિમાન્ડ પણ માંગવામાં આવશે. દારૂબંધી છે તો મુખ્ય આ પ્રકારનો દારૂ ક્યાંથી કેવી રીતે આવ્યો શું આ મામલે કોઈ જાણકારી? આ દારૂ ક્યાંથી આવ્યું, આનો સપ્લાયર કોણ હતું અને કયા માર્કાવાળું દારૂ છે, આ એમાં એક્સાઇઝ બેચનું શું નંબર છે, એટલે તમામ ઘણા બધા મુદ્દાઓ છે જે બાબતે હાલ મુખ્ય આરોપીથી પૂછપરછ ચાલુ છે અને કાયદેસર જે સીઆરપીસીમાં જોગવાઈ છે આ મુજબ કોર્ટ સમક્ષ રજૂ કરીને જરૂર જાણવામાં આવશે તો આરોપીઓની વધુ રિમાન્ડની પોલીસ તરફથી માંગણી નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવશે. સૌથી મહત્વનો સવાલ કે જે આ કાર્યવાહી કરવામાં આવી છે પોલીસને ક્યાંથી અને કેવી રીતે માહિતી મળી છે? પોલીસને ઘણી બધી જગ્યાઓથી માહિતી મળતી હોય છે, પ્રજા તરફથી, પોલીસના જે બાતમીદારો હોય છે તેઓ તરફથી, અને જેવી રીતે માનનીય ડીજીપી શ્રીનું, માનનીય એસીએસ હોમ સાહેબનું અને સરકારનું હોમ મિનિસ્ટર સાહેબની જે કડક સૂચના છે, આ કડક દારૂબંધીની સૂચનાનું વડોદરા ગ્રામ્ય જિલ્લામાં એની કડક અમલ થાય એના માટે સતત પોલીસ કાર્યરત છે અને એમાં પ્રજા તરફથી હું આજે પણ આપના તરફથી અનુરોધ વિનંતી કરું છું કે વડોદરા ગ્રામ્ય જિલ્લાના કોઈ પણ માણસ, કોઈ પણ આગેવાન પોલીસને કોઈ પણ બાતમી પહોંચાડશે તો એની માહિતી, એનું નામ, ઓળખ ગુપ્ત રાખવામાં આવશે, એની ઓળખ, અને પોલીસ તરફથી ખૂબ જ કડકાઈથી આવનાર સમયમાં જે 25 ઓગસ્ટથી લઈને ન્યૂ યરનું 31 ડિસેમ્બરમાં પણ જે નવવર્ષનું જે પાર્ટીઓ હોય છે તો આ એક પ્રકારની ચેતવણી છે તમામ લોકો માટે કે એવું કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ વડોદરા ગ્રામ્ય જિલ્લાની હદ વિસ્તારમાં ચલાવવામાં આવશે નહીં. પોલીસ કોઈ પણ સંજોગોમાં આ ટોલરેટ કરશે નહીં. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે લગભગ 2 દિવસ પછી કોઈ લગ્ન પ્રસંગ છે તો આ લગ્ન પ્રસંગના સંદર્ભમાં ગઈકાલે જે પાર્ટી થતી હતી, ફક્ત સામાન્ય પાર્ટી હતી ગઈકાલે, ગઈ રાતે, અને જેમાં દારૂનું વિતરણ થતું હતું, દારૂ સર્વ કરવામાં આવતી હતી અને તે પછી પોલીસ તરફથી કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેટલી બોટલ છે જે દારૂ પીધેલી હોય અને ખાલી બોટલ્સ મળી હોય જે ડ્રિંક કર્યા હોય? વધુ વિગત, કારણ કે વહેલી સવાર સુધી અમે લોકો રેડમાં અને આ કાર્યવાહીમાં હતા, વધુ વિગત અને વધુ માહિતી માટે હાલ પોલીસની તપાસ ચાલુ છે. એમાં જે બહેનો હતી, જે દારૂની મહેફિલમાં જે મહિલાઓ હતી, તો રાતના સમયમાં પોલીસ નામદાર વિવિધ કોર્ટ તરફથી જે સૂચનાઓ છે અને જે કાયદો છે આ મુજબ રાતે કોઈ પણ મહિલાની અટક થઈ શકે નહીં, એટલે તમામ મહિલાઓનું બ્લડ સેમ્પલ લેવામાં આવેલ અને તે પછી આ લોકોને જવા દેવામાં આવેલ, કારણ કે રાતનું ટાઈમ હતું. અને જે પુરુષ લોકો હતા આ તમામની અટક કરીને, કારણ કે જે
ગુનાપાત્ર જે ફરિયાદ જે છે 7 વર્ષ ઓછી સજાની જોગવાઈ છે, એટલે અમે લોકો તાલુકા પોલીસ સ્ટેશનમાં આ લોકોને બોન્ડ લઈને આ લોકોને જામીન મુક્ત કરવામાં આવેલ છે. પરંતુ જે મુખ્ય આરોપી છે અને જેના પાસે જે ખરેખર દારૂના પોઝેશનમાં હતા, જે લગભગ 1,28,950 રૂપિયાનું મુદ્દામાલનું જે દારૂ મળ્યું છે, આ તેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેઓની વધુ પૂછપરછ ચાલુ છે. અને આ બિન જામીનપાત્ર ગુનામાં પોલીસ અત્યારે એની પૂછપરછ કરે છે, એટલે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. અચ્છા સર, બધા આરોપીને બસમાં લઈ જવામાં આવી રહ્યા હતા. ચિરાયુ અમીનને શા માટે અલગથી લઈ જવામાં આવ્યા? નહીં, પોલીસ તરફથી પોલીસની સમક્ષ અને કાયદાની સમક્ષ તમામ માણસો એક સરખા છે. કોઈ નાનું કે કોઈ મોટું નથી. અમે લોકો જેવી રીતે જે સ્થાનિક વ્યવસ્થા હતી, જેવા વાહનો હતા, અને અમે આ પણ સુનિશ્ચિત કર્યું કે હોસ્પિટલમાં આ લોકોનું બ્લડ સેમ્પલ લેવામાં આવે. કોઈ પણ પ્રકારની કોઈ પણ વીઆઈપી ટ્રીટમેન્ટ કે કોઈ પણ એવી પ્રકારની ટ્રીટમેન્ટ કોઈને આપવામાં આવેલ નથી. આક્ષેપ એવા થઈ રહ્યા હતા કે ઘણા બધા લોકો જામીનમાં લાઈનમાં ઉભા હતા, ત્યારે ઘણા બધા ઉદ્યોગપતિ અમીનજી સિવાય અમે એ લોકો તમને જામીન મળી ગયા હતા. તો એની નહીં, તમામને જામીનની કાર્યવાહી ત્યાંથી કોર્ટ પરથી હોસ્પિટલથી જે નીકળી ગયા હતા. નહીં, આ બધી વડોદરાની જોડે અમદાવાદના પણ કેટલાક ઉદ્યોગગૃહોના પરિવાર છે, એના ત્યાં જે લગ્ન પ્રસંગ હતો, એટલે બહારથી એના મહેમાનો પણ આવેલા હતા. બધાના લિસ્ટ ને આખું મળી જશે, પણ એના બહારથી મહેમાનો આવ્યા હતા. કારણ કે આવતીકાલ જ છે જે આ જીતેન્દ્રભાઈ છે, એનો દીકરો છે નાનો, એની દીકરીના મેરેજ છે, એટલે એના માટે જ આ ફંક્શન હતું. એટલે ત્યાં અમદાવાદથી જેમ આ બે ફોરેનર આવ્યા છે એના ગેસ્ટ તરીકે જ આવેલા હતા, એવી જ રીતે એના અમુક મહેમાનો એ બધા આવેલા હતા. એટલે આ તમામના જે નામ અને સરનામાની જે વેરિફિકેશન છે અને વધુ પૂછપરછ હાલ ચાલુ છે, અને પોલીસ એમાં ખૂબ જ તટસ્થતાથી અને નિષ્પક્ષતાથી તપાસ હાથ ધરશે. રેડ છે એને સફળ બનાવવા માટે કઈ રીતનું આયોજન થયું હતું, એવું કહે છે પોલીસ તરફથી જે મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા હતા, કોઈ પણ સફળ રેડ કરવા માટે જે ગુપ્તતા જાળવવી જોઈએ, જે અધિકારીઓને બ્રીફિંગ થવી જોઈએ, આ બ્રીફિંગના આધારે 100% આ રેડ સફળ થાય એના માટે તમામ કાળજી લેવામાં આવેલ હતી. અને એમાં અમુક વિવિધ ટીમો બનાવીને, જેથી કે કોર્ડન કરીને સારી રીતે રેડ થઈ શકે, તો લગભગ 5 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. જેમાં એલસીબી વડોદરા ગ્રામ્યની એક ટીમ હતી, બીજી ટીમ એસઓજીની એક ટીમ હતી, પછી અમારું પેરોલ ફરલો સ્ક્વોડ પીએસઆઈ અને એની એક ટીમ હતી, ચોથી ટીમ જે સ્થાનિક તાલુકા પોલીસ સ્ટેશનની એક ચોથી ટીમ હતી, અને 5મી ટીમ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ 5 ટીમો તરફથી એક ટીમ વર્ક તરીકે દારૂબંધીના કાયદાનું કડક અમલ થાય એના માટે રેડ કરવામાં, એક સફળ રેડ કરવામાં આવેલ. એટલે આ વડોદરા જિલ્લા પોલીસ ટીમનું એક સામૂહિક પ્રયાસ હતું. ના, આ વાત સાચી નથી. અમદાવાદ કે ગાંધીનગરથી કોઈ પોલીસ નહીં હતી. આ ઓપરેશન, આ રેડ વડોદરા ગ્રામ્ય પોલીસ ટીમ તરફથી કરવામાં આવેલ છે. એટલે અમે લોકો ત્યાં લગભગ 10:30 થી 11 વાગ્યા ગયા, અને ત્યાંથી લગભગ જે પંચોના રૂબરૂમાં જે પંચનામું કરવામાં આવેલ, અને પંચનામા કરીને પછી તમામની ઓળખ સ્થાપિત થાય. કારણ કે લગભગ 260 જેટલા પુરુષ અને સ્ત્રી હતા, મહિલાઓ હતી, અને મહિલા પોલીસની હાજરીમાં તમામનો પંચો રૂબરૂ પંચનામું કરવામાં આવેલ. અને પછી તમામને તબક્કેવાર બસોમાં લઈ જઈને એસએસજી હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લઈ જવામાં આવેલ, બ્લડ સેમ્પલ લેવામાં આવેલ, અને પછી આગળની તપાસ હાલ ચાલુ છે. સગીર વયના કેટલા છે, પુખ્ત વયના કેટલા છે, આ બધું જે છે આગળની અમારી તપાસમાં જાણવામાં આવશે. હાલ સવારે જે પ્રાથમિક જે તપાસ અને જે પોલીસને કાયદા મુજબ કાર્યવાહી કરવાની થતી હોય છે, આ પ્રાથમિક કાર્યવાહી થઈ છે, અને વધુ તપાસ હાલ વિવિધ ટીમો તરફથી ચાલુ છે. આ બાબતે મને કોઈ માહિતી નથી મળી. ફાર્મ હાઉસમાં હાલ ગાર્ડ, પોલીસનું ગાર્ડ છે, પોલીસનું ગાર્ડ હાલ ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલ છે. चलो भाई बताइए.
बताइए जिस तरह से ये जो रेड हुई है, क्या कुछ पुलिस ने कार्रवाई की, अभी तक कितने लोगों को जामीन मिला है और आगे क्या कुछ हो रहा है, बताएं। एक मिनट और शांति रखो जरा। कल बड़ौदा रूरल बड़ौदा ग्राम्य पुलिस की ओर से पुलिस को एक इंफॉर्मेशन मिली कि हमारा जो तालुका रूरल पुलिस स्टेशन है, रूरल पुलिस स्टेशन के अखंड